અમદાવાદના સીટીએમ વન્ડર પોઈન્ટ પાસે આવેલ બેંક ઓફ બરોડામાં ખાતેદારોનો હોબાળો। સવારે 5 વાગ્યે ટોકન લેવા માટે બેંક કર્મીઓએ ખાતેદારોને આપી મૌખિક સૂચના। બેંક કર્મીઓની સૂચનાથી ખાતેદારોમાં નારાજગી। ટોકન હશે તો જ ખાતેદારોને મળશે બેંકમાં પ્રવેશ। પંચમહાલના શહેરામાં પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। નગરના મુખ્ય માર્ગો પર 250 દુકાન માલિકોને આપી હતી નોટિસ। પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી। મોરબીમાં જન્મદિવસની પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ। સ્કાય મોલ ખાતે પોલીસ કોન્સ્ટેબલના જન્મદિવસની પાર્ટીમાં નિયમોના ધજાગરા। ગાયક કલાકાર જિગ્નેશ બારોટની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમ। ઉજવણીમાં ભાજપના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ હતા હાજર। જૂનાગઢમાં વંથલીના ધંધુસર ગામ સરપંચનું ઉપવાસ આંદોલન। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની માંગ સાથે વિરોધ। આરોગ્ય કેન્દ્ર બને તો ધંધુસર આસપાસના 10 થી વધુ ગામોને મળે લાભ। રાજકોટમાં એનઓસીને લઈને ફાયર બ્રિગેડની હોસ્પિટલો સામે લાલાક। શહેરની 8 હોસ્પિટલો ફાયર એનઓસી નહીં મેળવે તો સીલ કરવાની અપાઈ નોટિસ। નવા દર્દીઓ દાખલ નહીં કરી શકાય। દર્દીઓ ડિસ્ચાર્જ થયા પછી હોસ્પિટલોને સીલ કરવા મ્યુનિસિપલ કમિશનરનો આદેશ। સુરતમાં ફાયર સેફટીને લઈને ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી। શહેરની વિવિધ માર્કેટમાં 1000 થી વધુ દુકાનો કરાઈ સીલ। અંબાજી માર્કેટ, ન્યૂ અંબાજી માર્કેટ, મધુસૂદન હાઉસ, શંકર માર્કેટ, મનીષ માર્કેટ, પેરિસ પ્લાઝા સહિત ગૌતમ ટેક્સટાઇલ માર્કેટમાં કરાઈ કાર્યવાહી। આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓએ કર્યો દેખાવ। યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન શિક્ષણ અને ઓફલાઈન પરીક્ષા લેતા વિદ્યાર્થીઓમાં વિરોધ। ઓનલાઈન શિક્ષણમાં પરીક્ષા પણ ઓનલાઈન લેવાની વિદ્યાર્થીઓની માંગ। પોલીસે વિદ્યાર્થીઓ અને નેતાની કરી અટકાયત। બનાસકાંઠામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પશુ હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ। પશુની ખરીદી માટે આવેલ રાજ્યના વિવિધ જિલ્લાઓના ખેડૂતોએ કર્યો હોબાળો। વિરોધ દરમિયાન કૃષિ યુનિવર્સિટીના સિક્યોરિટી અને ખેડૂતો વચ્ચે થયું ઘર્ષણ। બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામે પશુ પર અત્યાચાર। જીવતા પશુને ટ્રેક્ટરથી બાંધી લઈ જતા હોવાનો વિડીયો વાયરલ। પશુને તરફડિયા મારતા જોઈ જીવદયા પ્રેમીઓમાં આક્રોશ। પશુ પર અત્યાચાર કરનાર લોકો સામે પગલાં લેવા માંગણી। વડોદરામાં વહીવટી કચેરીમાં થઈ મારામારી। કર્મચારીઓ અને અન્ય લોકો વચ્ચે છૂટા હાથની મારામારી। મનપાના વહીવટી વોર્ડ નંબર 3ની કચેરીમાં બની ઘટના। અધિકારીની ઓફિસ પાસે જ ઘર્ષણ થયું। મારામારી દરમિયાન અધિકારી ખુરશી છોડી બહાર ન આવ્યા।